નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે હવે જે ઇમ્પોર્ટન્ટ આ છે કે જે તમારું રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ, તો તમારા મનમાં પહેલું ડાઉટ આ રહેશે કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું. તો વિદ્યાર્થીઓ આજે તમે લોકોને આપણે જે ગયો વર્ષનો આપણો વિડીયો હતો એમાંથી તમે લોકોને થોડું ઘણું બતાવી દઈશું કે કેવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ થશે અને વિદ્યાર્થીઓ કેવી રીતે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરીને આપણા માર્ક્સ જોવાના અથવા આપણું રિઝલ્ટ જોઈ લેવાનું. તો વિડીયોમાં સુધી બના રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ, અને પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ અહીંયા આપણે જે ગૂગલ પર આવી ગયા છે, હવે જે તમે લોકોને ગૂગલની પહેલી જે આપણા વેબસાઇટમાં ઓપન કરી લેવાની રહેશે વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકોને દેખાતું હશે કે જે આપણું સર્ચ બોક્સ છે એની અંદર જઈને જીએસઈબી રિઝલ્ટ લખશું આપણે તો આપણું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. તો અહીંયા એક તમને ગવર્મેન્ટની વેબસાઇટ મળશે. જેવી રીતે અહીંયા આપણે જીએસઈબી સર્ચ કર્યું છે, હવે આ જે જીએસઈબીની ઓફિશિયલ વેબસાઇટ છે એ પર ટેપ કરશો તો ડાયરેક્ટ આ તમારું રિઝલ્ટનું પોર્ટલ ઓપન થઈ જશે. હમણાં કેમ નહીં થતું? કેમ કે જે હમણાં સુધી જે તમારું રિઝલ્ટ આવ્યું નહીં તો એના માટે ડાયરેક્ટ પોર્ટલની લિંક હમણાં સુધી બની નહીં તમારા માટે. તો તમારું જે રિઝલ્ટનું ઇન્ટરફેસ આવું દેખાશે વિદ્યાર્થીઓ જ્યારે તમારું રિઝલ્ટ બની જશે અને આવી જશે. અને વિદ્યાર્થીઓ જે તમે લોકો ઉપર જે જીએસઈબીનો સિમ્બોલ છે આપણો એની નીચે તમે લોકોને દેખાતું હશે બોર્ડ વેબસાઇટ, સાયન્સ બુકલેટ્સ અને ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ 2023 ગુણ ચકાસણી, એવી રીતે ત્યાં જ તમારા માટે લખેલું રહેશે ધોરણ 10માનું રિઝલ્ટ, ધોરણ 12માનું રિઝલ્ટ, HSC રિઝલ્ટ, SSC રિઝલ્ટ. તો તમે લોકોને ત્યાં ટેપ કરીને પછી જે તમે લોકોને સીટ નંબર જે દેખાય છે, જે બી સિલેક્ટ કરેલું છે આપણું, એ જે તમારી હોલ ટિકિટમાં રહેશે વિદ્યાર્થીઓ, એ જે તમારું ABCD નાખીને પછી જે તમારા હોલ ટિકિટનો નંબર છે એ નાખીને તમે લોકો ગો કરશો તો તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. અહીંયા જે વિદ્યાર્થીઓ તમે લોકોને વેરીફાઈ કરી લેવાનું કે આપણે એટલા માર્ક્સ છે કે નથી. વેરીફાઈ થયા પછી જે તમારી ઓરિજિનલ માર્કશીટ છે એ તમારા સ્કૂલમાં આવી જશે. ખાલી 1-2 દિવસમાં જે તમે લોકોને આપવામાં આવી જશે વિદ્યાર્થીઓ. તો રિઝલ્ટ તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જશે. પછી જે તમારી સ્કૂલ અથવા કોલેજનું જે તમારું પ્રોસેસ હોય છે એ ચાલુ કરી દેવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને કંઈ બીજો ડાઉટ તમને અથવા કંઈ કોમેન્ટ હોય તો મને પર્સનલ તમે લોકો કોમેન્ટ કરી શકો છો, DM કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને ફોલો કરી લેજો. અહીંયા સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.